નર્મદા જિલ્લાના કાંકરેજ તાલુકાના પંચાયત ખાતે સોમવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ભારે રાજકીય ગરમાવો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક પીએસઆઈ સહિત 5 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા. મુખ્ય ગેટ પર ચકાસણી બાદ જ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. ચૂંટણીને લઈ સવારથી જ તાલુકા પંચાયત કચેરી બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકોની ભારે ભીડ ઉમટી હતી. જિલ્લા પુરવઠા અધિકારી નીનાવાલીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના 13 અને કોંગ્રેસના 7 સભ્યો હાજર હતા. બહુમતીના જોરે ભાજપે તાલુકા પંચાયત પર ફરી એકવાર પોતાનો રાજકીય દબદબો સાબિત કર્યો હતો. સવારે 11:30 કલાકે તાલુકા પંચાયત હોલ ખાતે વિજેતા સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપના આગેવાનો કુણાલ ભટ્ટ, અમૃતભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી તેમજ જિલ્લા પંચાયત સભ્ય ગોપાલસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વેલસિંહજી કેશાજી પરમારને તાલુકા પંચાયત પ્રમુખ તેમજ બાલુબેન પંજી બિલડિયાને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજયની જાહેરાત થતાં જ ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. નવા હોદ્દેદારોને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો. પાર્ટી તાલુકાના અધ્યક્ષ તરીકે તાલુકાની જનતા જનાર્દનને હું એવો આશાવાદ પણ આપું છું કે આ જે ભારતીય જનતા પાર્ટી તરફી આપે બહુમતીથી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીને જે આપે વિજયનો મેન્ડેટ અપાયો છે, તો તમારી આશા પર હું અહીંયા તાલુકા પ્રમુખ વતી આપ સર્વને એવો આશાવાદ પુનઃ આપીશ કે આગામી સમયની અંદર કાંકરેજ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે 2047નું વિકસિત ભારતનું લક્ષ્ય છે, એ લક્ષ્યની અંદર આજે તાલુકાની સમગ્ર ટીમ ગભેથી ગભો મિલાવીને આગળ વધશે અને આ તાલુકાના વિકાસ કાર્યની અંદર જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, અમારા સૌના અને તાલુકાના માર્ગદર્શક સન્માન્ય કીર્તિસિંહજી વાઘેલા સાહેબના માર્ગદર્શનની અંદર સમગ્ર ટીમ કામ કરી અને આગામી સમયની અંદર કાંકરેજની અંદર અવિરત વિકાસની યાત્રા ચાલુ રહેશે. એ પ્રકારના આશાવાદ તમામ પ્રજાજોને આપું છું. 2027ની ચૂંટણીમાં કોંગ્રેસમાં જે કમળ લઈને આવશે એમને અમે જંગી બહુમતીથી પ્રચંડ બહુમતોથી વિજય બનાવી અને કેબિનેટમાં સ્થાન મળે અને કોંગ્રેસ તાલુકાનું આનો વિકાસ છે એનાથી પણ વધુ વિકાસ થાય તથા જે ઘણા વર્ષોથી કોંગ્રેસ તાલુકામાં જે પ્રમુખનું સ્થાન હતું એ સ્થાનમાં જે અપૂરતી હતી એ કાર્યો અમે વેગવંતુ બનાવશું એવું હું આ તબક્કે સૌ ગામજનો તાલુકાઓના આગેવાનશ્રીઓ તથા તાલુકાના તમામ ગામડાઓના આગેવાનશ્રીઓને હું ખાતરી આપું છું.